નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોશું એશિયન વિન્ટર ગેમ્સ 2025 લેટેસ્ટ કરંટ અફેર્સ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ છે, તો વિડીયો અંત સુધી જુઓ. જોઈએ વિડીયો. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025 ક્યાં યોજાઈ છે? તો એ હાર્બિન, ચીન ખાતે યોજાયેલી છે. ચીન દ્વારા ત્રીજી વખત એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન થયું છે. ક્યારે ક્યારે થયું છે એ જોઈએ તો પ્રથમ વખત થયું હતું 1996માં હાર્બિન, ચીનમાં જ થયું હતું. બીજી વખત 2007માં ચાંગચુન, ચીનમાં થયું હતું, એ છઠ્ઠું હતું. આ ત્રીજું હતું. અને અત્યારે જે 9મું એશિયન વિન્ટર ગેમ્સ છે એ ત્રીજી વખત 2025માં હાર્બિન, ચીનમાં તેનું આયોજન થયું છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર છે? તો ચીન એ ટોચ પર છે. અને કેટલા મેડલ મળ્યા છે એ જોઈએ તો ચીનને કુલ મેડલ 85 મળ્યા છે. એમાંથી ગોલ્ડ મેડલ 32 છે, સિલ્વર 27 છે અને બ્રોન્ઝ મેડલ 26 છે. અહીંયા 7 સુધીના ક્રમના ચાર્ટ આપેલો છે, તમે જોઈ શકો છો. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો સમયગાળો કેટલો છે? તો 7 થી 14 ફેબ્રુઆરી 2025નો છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025નો માસ્કોટ શું છે? બિનબિન અને નીની છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સના માસ્કોટ બિનબિન અને નીની છે. એના વિશે જોઈએ તો આ સાઇબેરિયન વાઘની જોડી છે. બિનબિન એ આઈસ ગેમ્સનો માસ્કોટ છે અને નીની છે એ સ્નો રમતોનો માસ્કોટ છે. અહીંયા તમે એમનો ફોટો પણ જોઈ શકો છો, બિનબિન અને નીની. 9મી એશિયન વિન્ટર ગેમ્સનું સત્તાવાર સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે શિયાળાનું સ્વપ્ન, એશિયામાં પ્રેમ. 9મી એશિયન વિન્ટર ગેમ્સ માટે પ્રતીક અને માસ્કોટ કોણે ડિઝાઇન કર્યા હતા? તો એ ચેન લેન એ કર્યા હતા. એ સિંધુઆ યુનિવર્સિટીના પ્રોફેસર છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 11 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 88 સભ્યોનો, 88 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ટુકડીના ધ્વજવાહક કોણ હતા? આરિફ ખાન અને ભવાની થેકડા હતા. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? સ્કી પર્વતારોહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો? તો એ હાર્બિન ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, ચીનમાં યોજાયો હતો. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ તિમોથી ફોક દ્વારા 9મી એશિયન વિન્ટર ગેમ્સનું સમાપન કરવામાં આવ્યું. કયું શહેર 2029માં 10મી વિન્ટર એશિયન ગેમ્સનું આયોજન કરશે? નિયોમ, સાઉદી અરેબિયા. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં કેટલા દેશો અને પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો? ટોટલ 34. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં પુરુષોની આઈસ હોકીનો ખિતાબ કોણે જીત્યો? તો એ કઝાકિસ્તાને જીત્યો છે. આઈસ હોકીની ફાઇનલ મેચમાં જાપાનને 5-0થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો હતો કઝાકિસ્તાને. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં મહિલા આઈસ હોકીનો ખિતાબ કોણે જીત્યો? જાપાને જીત્યો છે. 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? ભારતે એક પણ મેડલ જીત્યું નથી, 0. 9મી એશિયન વિન્ટર ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? રાષ્ટ્રીય ખેલ મહાસંઘ યોજના, ANSF નામની યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રથમ એશિયન વિન્ટર ગેમ્સ ક્યારે યોજાઈ હતી? તો એ 1986માં યોજાઈ હતી. એશિયન વિન્ટર ગેમ્સનું આયોજન કેટલા વર્ષના અંતરાલથી થાય છે? તો એ
4 વર્ષે એક વખત થાય છે. એશિયન વિન્ટર ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કયા દેશે સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે? જાપાને સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે, 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કયો દેશ ટોચ પર છે? અને બીજો પ્રશ્ન છે, 9મી એશિયન વિન્ટર ગેમ્સ 2025ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ટુકડીના ધ્વજવાહક કોણ હતા? આ બંને પ્રશ્નોના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વધારે વિડીયો જુઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.